અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં ઉનાળાની શરૂઆત થતાં ગરમીમાં હીટવેવનો ખતરો. હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના ખતરા સામે ખાસ તૈયારીઓ. હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો. 25થી વધુ બેડ અને નિષ્ણાંત તબીબી સ્ટાફની ટીમ ખડેપગે. બપોરના કલાકોમાં કામ વગર બહાર ન નીકળવા તબીબોની સલાહ. ગરમીથી બચવા હળવા રંગના કપડાં પહેરવા અને વધુ પાણી પીવા સૂચના અપાઈ. બાળકો અને વૃદ્ધોની તબિયત બાબતે ખાસ કાળજી રાખવા તબીબી સલાહ. ડિહાઇડ્રેશનથી બચવા ઓઆરએસ અને વધુ પ્રવાહી લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆતના કારણે ઇમ્યુનિટી આપણી ડાઉન થતી હોય છે, તેના કારણે રોગપ્રતિકારક શક્તિ આપણી ઓછી થતી હોય, તેના કારણે તાવ, શરદી, માથું દુખવું, વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં થોડો વધારો થતો હોય છે. તેના કારણે આપણે આપણું સ્વાસ્થ્ય સાચવવું જોઈએ અને કંઈ પણ વધારે સિમ્પટમ્સ લાગે તો નજીકના સરકારી દવાખાને જઈ ડૉક્ટરને તપાસ કરાવી અને સારવાર લેવી જોઈએ.